Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, today we are going to discuss the new chapter that is a Tarang Prakash Shastra. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર સંપૂર્ણપણે રિવાઇઝ કર્યું હતું. આજે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની વાત કરીશું. મિત્રો, બેઝિકલી તરંગ પ્રકાશ શાસ્ત્ર આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર પાંચેક વસ્તુ આમ તો આવે છે. સૌથી પહેલા આ ચેપ્ટરમાં હાઇગેન્સ લખ્યું છે, બોલાય ખરેખર ઉચ્ચારણ થશે યુજિન્સ. હાઇગેન્સનો સિદ્ધાંત અને તરંગ અગ્ર ની સમજૂતી છે. ત્યારબાદ એક નવો ટોપિક પ્રકાશીય ડોપલર અસર નામનો એક ટોપિક છે. અને ત્યારબાદ આ ચેપ્ટરનો જે મેઇન ટોપિક છે એ મેઇન ટોપિક કયો છે મિત્રો? હા, વ્યતિકરણ આ ચેપ્ટરનો મુખ્ય ટોપિક છે. ત્યારબાદ વિવર્તન અને ધ્રુવીભવન. જોકે ધ્રુવીભવનની ઘટના તમારા કન્ટેન્ટમાં નથી, બાકી આ ચાર મુખ્ય ટોપિક અને આ ઉપરાંત છેલ્લે પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ, એટલે એક વિભેદન શક્તિનો એક ટોપિક પણ, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વિભેદન શક્તિના આધારિત એક ટોપિક પણ હતા, એ પણ તમારા કન્ટેન્ટમાં નથી. આ ચેપ્ટર ખરેખર તો થોડું મોટું ચેપ્ટર હતું, પણ હવે નાનું બની જાય છે. તો હવે સૌથી પહેલા આપણે હાઇગેન્સના સિદ્ધાંત અને ત્યાંથી શરૂઆત કરીએ. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ ચેપ્ટર નંબર 10 ના નોટ્સ બતાવી રહ્યા છે? હા સર. ઓકે. તો સૌથી પહેલા ક્વેશ્ચન એવો છે કે તરંગ અગ્ર કોને કહેવાય? ચલો, તમારામાંથી કોઈને યાદ છે મિત્રો તરંગ અગ્ર કોને કહેવાય? છે કોઈ? માઇકલાલ છે કોઈને યાદ? કોઈ કહેશે મને તરંગ અગ્ર કોને કહેવાય? એની વ્યાખ્યા કોઈને યાદ છે? કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. એકદમ સાચી વાત, એકદમ સત્ય વચન, એકદમ પરફેક્ટ છે. તો એકદમ સાચી વાત છે કે ભાઈ તરંગ અગ્ર એટલે શું? તો કે ભાઈ સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. એટલે તરંગ અગ્ર એક એવું પૃષ્ઠ છે કે જેમાં રહેલા બધા જ બિંદુઓ કે કણ સમાન કળામાં દોલન કરે છે. તો મિત્રો માની લો કે કોઈ બિંદુવત ઉદ્ગમ છે, તો જો ઉદ્ગમ બિંદુવત હોય તો એના તરંગ અગ્ર કેવા બનશે મિત્રો? ગોળ બને ને ગોળ. હા, તો બિંદુવત ઉદ્ગમ જો હોય તો એના તરંગ અગ્રો ગોળાકાર
ગોલીય કવચ બને. ચલો, કોઈ રેખીય ઉદ્ગમ હોય તો એનું તરંગાગ્ર કેવું હશે મિત્રો? નળાકાર. એકદમ સાચી વાત, નળાકાર. હવે બિંદુવત હોય કે બિંદુવત ઉદ્ગમ હોય કે રેખીય ઉદ્ગમ હોય, અર્થાત ગોળાકાર તરંગાગ્ર હોય કે નળાકાર તરંગાગ્ર હોય, પણ અનંત અંતરે, અનંત ઉદ્ગમથી અનંત અંતરે ગોળાકાર કે નળાકાર તરંગ અગ્ર સ્થાનિક રીતે એટલે જે તે સ્થળે કેવા બનશે? કેવા બનશે? એકદમ આમ સીધું બની જાય. સીધું સમતલ. બની જાય એટલે એ સમતલ તરંગ અગ્ર તરીકે વર્તે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ઠીક છે? યસ ઓર નો? યસ સર. ચલો, તમને કોઈને યાદ છે કિરણની વ્યાખ્યા? તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણ ની દિશા દર્શાવતી રેખાને કિરણ કહે છે. એટલે કે તરંગ અગ્રને લંબ, જો હું તમને બતાવું, ચલો સમજીએ આપણે. માની લો કે મારી પાસે બિંદુવત ઉદ્ગમ છે, તો બિંદુવત ઉદ્ગમની આસપાસ તરંગાગ્ર કેવા હશે મિત્રો? તો બોલે કે ભાઈ આ રીતે ગોળાકાર. ગોળાકાર હશે. હા કે ના મિત્રો? પણ બિંદુવત ઉદ્ગમમાંથી કિરણો તો આ રીતે જ બહાર નીકળશે ને? યસ ઓર નો? યસ ઓર નો? યસ સર. તો તમે જોઈ શકો છો કે આ કિરણ જે છે એ તરંગાગ્રને કેવા છે? તરંગાગ્રની સપાટીને લંબ છે. તો એ જ તો વાત છે કે તરંગ અગ્રને લંબ હોય અને તરંગ પ્રસરણની દિશા દર્શાવતા હોય તેવી રેખાઓને કિરણ કહે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આયા બાત સમજ में? તો તરંગ અગ્ર કોને કહેવાય અને કયા કયા પ્રકારના તરંગ અગ્ર હોય, કેવા ઉદ્ગમને કારણે કેવા તરંગ અગ્ર ઉત્પન્ન થાય, એ બધી ચર્ચાઓ આપણે કરી. હવે મિત્રો હાઇગેન્સનો સિદ્ધાંત યાદ કરીશું. ચલો, કોઈને યાદ છે કોઈ? માઇકલ બોલી શકશે કોઈ મોઢે હાઇગેન્સનો સિદ્ધાંત વિધાઉટ ધ? કોઈ બોલું સર? બોલો બોલો બોલો. કોઈ પણ તરંગ અગ્ર પરનો કોઈ પણ બિંદુ કે કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનો આકાર અને સ્વરૂપ આપે, સ્થાન અને આકાર આપે છે. વાંચીને બોલ્યો કે મોઢે બોલ્યો? સર એકદમ જાતે બોલ્યો. એકદમ સરસ બોલ્યો. તો પછી એકદમ પરફેક્ટ બોલ્યો. તરંગ હા સર. અગ્રનો દરેકે દરેક કણ કે બિંદુ સ્વયં ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. તો આકૃતિમાં એક ગોળાકાર તરંગ અગ્ર નો મર્યાદિત ભાગ, થોડોક જ એવો ભાગ દર્શાવ્યો છે. તો સિદ્ધાંત એવું કહે છે કે તરંગ અગ્ર પરના જેટલા કણ કે બિંદુ હોય, માની લો કે આવા 3 4 લઈએ, 5 લઈએ, ચલો, તો આ દરેક કણ કે બિંદુ શું કરશે? તો પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને બિંદુવત છે એટલે કેવા તરંગ અગ્રો પેદા કરશે? બિંદુવત હોય તો ગોળાકાર. હા, તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ કે બિંદુ તો બિંદુ જ છે ને, અને બિંદુવત ઉદ્ગમ હોય તો એના નવા તરંગ અગ્રો કેવા હોય? તો કે ભાઈ ગોળાકાર જ હોય. તો એ દરેકે દરેક ઉદ્ગમ પોતે ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન કરશે. તો દરેકે દરેક ઉદ્ગમનું ગોળાકાર તરંગ અગ્ર આપણે અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ. તો આ એક ઉદ્ગમ છે, તો એની આસપાસ ગોળાકાર તરંગ અગ્ર બનશે. આ બીજું ઉદ્ગમ, એની આસપાસ પણ ગોળાકાર તરંગ અગ્ર બનશે. એટલે આ રીતે બધા તરંગો ઉત્પન્ન થયા અને પછી આ તરંગ અગ્ર બને.
તો આ ત્રીજો ઉદ્ગમ છે, એમાં પણ બધા તરંગો એક સરખા દિશામાં સરખું અંતર કાપશે. સમાન કળામાં દોલન કરતા હોય તેવા બધા જ કણોને જોડી દઈએ તો ગોળાકાર તરંગગ્ર બનશે. તો આ રીતે ગોળાકાર તરંગગ્રહો નવા નવા બન્યા. હવે શું કહે છે કે સૂક્ષ્મ સમય, હવે આપણને ખબર છે કે તરંગ અગ્રમાં છે ને કોઈ ઉદ્ગમ હોય ને તો એને એમાંથી જે તરંગ ઉત્પન્ન થાય એને બે દિશાઓ વિચારી શકાય, એટલે ઘણી બધી દિશાઓમાં હોય. પણ આપણે પરિસ્પર્શનું પૃષ્ઠ કાં તો આ આગળ અગ્ર તરફ પરિસ્પર્શનું પૃષ્ઠ કાં તો અહીંયા બનાવી શકીએ અગ્ર દિશામાં, અને કાં તો પશ્વ દિશામાં દોરી શકીએ, બે જગ્યાએ દોરી શકીએ. હા કે ના? હા. હવે આ જે તરંગ, આ ગૌણ ઉદ્ગમમાંથી આ જે તરંગ છે એ અગ્ર દિશામાં જાય છે અને આ તરંગો પશ્વ દિશામાં છે. તો આપણે છે ને હંમેશા અગ્ર દિશામાં જ નવું તરંગગ્રહ બનાવવું જોઈએ, પશ્વ દિશામાં ના બનાવવું જોઈએ. હવે ક્વેશ્ચન ઇઝ કે હાઇગેન્સના સિદ્ધાંતમાં તો એવું કશું છે નહીં, પણ કિર્ચોફ અને વોઇટ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યું કે આ ગૌણ તરંગોની તીવ્રતા cos સ્ક્વેર θ/2 ના સમચલનમાં છે. હવે અગ્ર દિશા માટે આપણને ખબર છે કે θ બરાબર 0 થાય અને પશ્વ દિશા માટે θ બરાબર π થાય. તો cos 0 1 થાય અને cos π/2, θ ના બદલે π/2 મૂકો તો π/2 થઈ જશે. તો cos π/2 તો 0 થાય. તો what does it mean? એની તીવ્રતા પાછળ શૂન્ય હોય. હા, એટલે એનો મતલબ કે ગૌણ તરંગગ્રહ અગ્રભાગમાં જ બનાવવાનું. તો મિત્રો આ રીતે આ ટી સમયના અંતે તરંગગ્રહ હતું. તો પછી આ ટી પ્લસ ડેલ્ટા ટી સમયના અંતે તરંગગ્રહ મળ્યું. ગૌણ તરંગોએ કાપેલું અંતર દરેક દિશામાં, ગૌણ તરંગોએ દરેક દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? જો વેગ v હોય તો v ડેલ્ટા ટી જેટલું અંતર કાપ્યું હોય. Is that clear, friends? Is it understood? અવાજ આવે છે મિત્રો મારો? યસ સર. તમે જોઈ શકો છો કે તરંગ અગ્ર પોતાનો આકાર જાળવી રાખે છે. એટલે જો જૂનું તરંગ અગ્ર ગોળાકાર હતું તો નવું તરંગ અગ્ર પણ ગોળાકાર જ છે. જૂનું તરંગ અગ્ર જો સમતલ હોય ને તો નવું તરંગ અગ્ર પણ તમને સમતલ જ મળે, એવું સાબિત થઈ શકે. તો મિત્રો આ હાઇગેન્સના સિદ્ધાંત અને તેની સમજૂતીની વાત પતી ગઈ. હાઇગેન્સના સિદ્ધાંત પરથી બીજી ઘણી બધી ઘટનાઓ પણ અહીંયા ભણવાની હતી ભૂતકાળમાં. હાઇગેન્સના સિદ્ધાંત પરથી બીજી ઘણી બધી ઘટનાઓ ભણી શકાય એવું હતું, પણ હાલના તબક્કે એ તમારા કન્ટેન્ટમાં નથી. એટલે ક્વેશ્ચન નંબર 2 પછી સીધો જ આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર યસ, પ્રકાશીય ડોપલર અસર. મિત્રો આ એક અલગ ટાઈપનો ક્વેશ્ચન છે અને એટલા માટે જ તો આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં 3 માર્ક્સમાં આવી શકે એવો છે. પ્રકાશીય ડોપલર અસર ભણતા પહેલા આપણે સંજ્ઞા પદ્ધતિ યાદ કરી લઈએ. ચલો, કોઈને યાદ છે ડોપલર અસર? 11th સ્ટાન્ડર્ડ નો ડોપલર અસર યાદ છે કોઈને? ધ્વનિની હતી ને. પણ એની વ્યાખ્યા કે કઈ નિયમ યાદ છે? જો હું બોલું છું સાંભળજો. જ્યારે ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય, એટલે કે ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય, ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે જો સાપેક્ષ ગતિ થાય તો શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ એ ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ કરતા કંઈક અલગ હોય છે, અને આ ઘટનાને જ ડોપલર અસર કહેવાય. અહીંયા પણ એવું જ છે કે જ્યારે પ્રકાશનું ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષમાં ગતિમાં હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની આવૃત્તિ કરતા અવલોકનકારે અનુભવેલી આવૃત્તિ કંઈક અલગ હોય છે. સેમ ટુ સેમ જ વાક્ય છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? તો આ ઘટનાને ડોપલર અસર કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, ઠીક છે? યસ ઓર નો? યસ સર. હવે તમે કદાચ સાંભળ્યું હોય કે વિસલ મારતીમાંથી ટ્રેન જો આપણા તરફ આવતી હોય તો ટ્રેનની વિસલની આવૃત્તિ જે હોય એના કરતા આપણને
વધુ અનુભવાય. વધુ અનુભવાય, એકદમ સાચી વાત. તો આવૃત્તિ વધુ અનુભવાય તેનો મતલબ તરંગ લંબાઈ ઘટતી હશે. તરંગ લંબાઈ આવૃત્તિ વધારે અનુભવાય તેનો મતલબ કે તરંગ લંબાઈ ઓછી અનુભવાય. તો મિત્રો જો કોઈ ઉદ્ગમ, સાંભળજો બહુ મસ્ત વસ્તુ છે કે જો કોઈ પ્રકાશ ઉદ્ગમ આપણી એટલે કે શ્રોતાની નજીક આવતું હોય તો અનુભવાતી આવૃત્તિ વધે, અર્થાત અનુભવાતી તરંગ લંબાઈ ઘટી જાય. જાની, વાલી, પીનારા, આ 7 રંગ પૈકી આપણી આંખ 3 રંગ પ્રત્યે વધારે સંવેદનશીલ છે, લાલ, પીળો અને વાદળી. તો લાલ, પીળો ને વાદળી આ 3 રંગો પ્રત્યે વધારે સંવેદનશીલ છે આપણી આંખ. તો આ 3 રંગોને ધ્યાનમાં લો અને તરંગ લંબાઈ ઘટી તો આપણે તરંગ જો આમાં છે ને જાંબલીથી તમે રાતા તરફ જાઓ છો ને તો લેમડા વધતો જાય છે, પણ તરંગ લંબાઈ ઘટી તો આપણે કઈ તરફ શિફ્ટ થવું પડશે? વાદળીથી રાતાથી વાદળી તરફ, હા કે ના? તો કઈ તરફ આપણે શિફ્ટ થયા? તો આપણે બ્લુ રંગ તરફ શિફ્ટ થયા. એટલે એટલા માટે આ ઘટનાને શું કહેવાય? બ્લુ શિફ્ટ. બ્લુ શિફ્ટ. પણ જો ઉદ્ગમ દૂર જતો હોય, ઉદ્ગમ જો દૂર જતો હોય તો મિત્રો આપણને ખબર છે કે અનુભવાતી આવૃત્તિ ઘટી જાય એટલે અનુભવાતી તરંગ લંબાઈ વધી જાય. તો તરંગ લંબાઈ વધ્યું એટલે કઈ તરફ શિફ્ટ થવું મિત્રો? આનો મતલબ રાતા તરફ. રેડ શિફ્ટ. તો આ ઘટનાને શું કહેવાય મિત્રો? રેડ શિફ્ટ કહેવાય. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? ઠીક છે? યસ ઓર નો? હા કે ના તો બોલો. હા સર. ચલો, તમને યાદ છે સંજ્ઞા પ્રણાલી? LS પોઝિટિવ. આ લિસનર અને આ સોર્સ એટલે કે ઉદ્ગમ. લિસનર એટલે કે અવલોકનકાર. તો લિસનર ટુ સોર્સ હોય ને, જો મિત્રો LS પોઝિટિવ, એકદમ સાચી વાત. કોણ બોલે LS પોઝિટિવ? ગુંજ. પરફેક્ટ. તો લિસનર થી સોર્સ તરફના વેગો ધન લેવા અને સોર્સ થી લિસનર એટલે કે ઉદ્ગમથી અવલોકનકાર તરફના વેગો ઋણ લેવા. આ સંજ્ઞા પદ્ધતિ છે. આ આપણી સંજ્ઞા પદ્ધતિ છે. તો મિત્રો ડોપલર અસર કોને કહેવાય, બ્લુ શિફ્ટ અને રેડ શિફ્ટ કોને કહેવાય એની વાત કરી. હવે ધ્વનિ તરંગો માટે જે ડોપલર અસર હતી, ડોપલર અસર, એનું સૂત્ર આપણે તારવ્યું હતું 11th સ્ટાન્ડર્ડમાં કે ભાઈ FL upon V plus VL, અનુભવાતી આવૃત્તિ FL upon V plus VL is equals to FS upon V plus VS. આ સૂત્ર આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર તારવેલું હતું અને સ્વીકારીશું સીધું છું. પણ પ્રકાશીય ડોપલર અસરની જગ્યામાં પ્રકાશીય ડોપલર અસર હોય તો જ્યાં વેગ છે ધ્વનિ તરંગોનો વેગ અહીંયા V, તો ત્યાં શું આવશે મિત્રો? પ્રકાશનો વેગ શું આવે? બોલો શું આવશે? આ V એ ધ્વનિ તરંગોનો વેગ હતો 11th સ્ટાન્ડર્ડમાં. તો અહીંયા તો પ્રકાશીય ડોપલર અસર છે ને, તો જ્યાં V છે ત્યાં શું લખવું પડશે મિત્રો? C. ચલો અહીંયા સુધી પહોંચી ગયા બધા? અહીંયા સુધી પહોંચી ગયા? તો પછી 8.5. ચલો હવે સામાન્ય રીતે આપણે છે ને, જો આપણે આ ઘટનાનો ક્યાં યુઝ કરીએ ખબર છે? આપણે પૃથ્વી પરથી અલગ અલગ જે તારાઓ દેખતા હોઈએ ને ઉપર, તો સામાન્ય રીતે ત્યાં આગળ ડોપલર અસરનો યુઝ થતો હોય. તો એવા સંજોગોમાં આપણે એવું વિચારી શકીએ કે આપણે તો બધા કેવા છીએ, એટલે અવલોકનકાર કેવા છીએ? સ્થિર છીએ ને? સ્થિર છે. તો VL બરાબર 0 મૂકી દો અને પછી વિયોગ યોગ લો એટલે તમને આ સૂત્ર મળશે. ઠીક છે? તો આ મિત્રો આપણું પ્રકાશીય ડોપલર અસર નું સૂત્ર આપણને મળી ગયું. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? તો ડેલ્ટા F બરાબર વેગ ત્રિજ્યાવર્તી
આ ત્રિજ્યાવર્તી એટલા માટે હોય કારણ કે પ્રકાશ ઉદ્ગમ દરેક દિશાઓમાંથી વેગ ઉત્પન્ન થતો હોય છે. પ્રકાશ ઉદ્ગમના તરંગો દરેક દિશામાંથી હોય છે એટલા માટે એને વિત્રિજ્યાવર્તી કીધું છે. તો આ ડોપલર અસર અને ડોપલર શિફ્ટનું સૂત્ર છે. આ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનો છે, આઈએમપી કહી શકાય. ત્યારબાદ મિત્રો વ્યતિકરણની વાત થઈ. સંપાતપણાનો સિદ્ધાંત તમે જાણો છો કે ભાઈ જ્યારે કોઈ બિંદુ કે કણ પાસે એક કરતા વધારે તરંગો સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. એ આપણને ખબર જ છે ઓલરેડી. વ્યતિકરણ આપણને ખબર કે કોઈ બિંદુ પાસે બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણને કારણે ઉદ્ભવતી ભૌતિક અસરો. સંપાતીકરણને કારણે ઉદ્ભવતી ભૌતિક અસરોને વ્યતિકરણ કહેવાય. પણ એ ભૌતિક અસરો કઈ, તો એ તો ધીમે ધીમે આપણને ખ્યાલ આવતો જશે. સહાયક વ્યતિકરણ ક્યાં થાય તો કે ભાઈ શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત સંપાત થાય તો કંપ વિસ્તાર મહત્તમ બની જાય અને સહાયક વ્યતિકરણ થાય. અને શૃંગ સાથે ગર્ત અથવા ગર્ત સાથે શૃંગ સંપાત થાય તો પરિણામી કંપ વિસ્તાર શૂન્ય બની જાય. એને વિનાશક વ્યતિકરણ કહેવાય. એક એક્ઝામ્પલ કદાચ તમને મેં એક વિડીયો ક્લિપ પણ બતાવી હશે આ એક્ઝામ્પલની. હા કે ના મિત્રો? હા સર. હા સર. તો જ્યાં શૃંગ સાથે શૃંગ કે ગર્ત શૃંગ સાથે શૃંગ અથવા ગર્ત સાથે ગર્ત સંપાત થાય ત્યાં કંપ વિસ્તાર ડબલ થઈ જાય અને તીવ્રતા કેટલા ગણી થઈ જશે મિત્રો? તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો કંપ વિસ્તાર ડબલ થાય તો તીવ્રતા કેટલા ગણી થાય મિત્રો? કેટલા ગણી થશે? 4 ગણિત થાય. 4 ગણી થાય. પછી મિત્રો ક્વેશ્ચન નંબર 12 ની અંદર સહાયક વ્યતિકરણ એટલે જેમાં શૃંગ સાથે શૃંગ કે ગર્ત સાથે ગર્ત સંપાત થાય એવી કન્ડિશન ધારી અને સહાયક વ્યતિકરણ માટેની શરત તારવી છે. અને પછી વિનાશક વ્યતિકરણની શરત તારવી છે. ખૂબ જ અગત્યના ક્વેશ્ચન્સ છે. શૃંગ સાથે શૃંગ અથવા ગર્ત સાથે ગર્ત સંપાત થાય તો એવા સંજોગોમાં તફાવત n લેમ્ડાનો હોય અને શૃંગ સાથે ગર્ત અથવા ગર્ત સાથે શૃંગ હોય તો એવા સંજોગોમાં પથનો તફાવત λ/2 ના પૂર્ણાંક ગુણાંકમાં હોય એટલે એકી પૂર્ણાંક ગુણાંકમાં હોય. તો એની સાબિતી અહીંયા આપેલી છે. આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો તારવો. ત્યારબાદ એ 13th ક્વેશ્ચન ની અંદર એ શરત માત્ર લખેલી છે. અહીંયા આગળ છે ને વિનાશક વ્યતિકરણની શરત 2n+1 પાઈ લખેલી છે અથવા પદ તફાવત 2n+1 λ/2 લખ્યું છે અને લેમ્ડા n ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી સ્ટાર્ટ. એના બદલે હવે આપણે દાખલામાં વગેરેમાં શું લખીશું? દાખલા વગેરેમાં કઈ વાપરીશું? પેલું માઇનસ લઈને કરીશું અને n1 થી લઈ. પરફેક્ટ. તો સહાયક વ્યતિકરણની શરત આપણે માનીશું પથ તફાવત બરાબર n લેમ્ડા અને વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત 2n-1 λ/2 વાપરીશું. ખબર પડી? જો n સ્ટાર્ટ ફ્રોમ તો પછી 0 થી નહીં કરીએ, 1 થી સ્ટાર્ટ કરીશું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઠીક છે? ઇઝ ઇટ ઓકે? યસ સર. યસ સર. ત્યારબાદ જો બે ઉદ્ગમોમાંથી કોઈ બિંદુ પાસે કળા તફાવત થીટા હોય, ફાઈ હોય, એટલે એકની કળા ઓમેગા ટી છે અને બીજાની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ છે. એટલે કળા તફાવત જો ફાઈ હોય તો તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર, પરિણામી તીવ્રતાનું સૂત્ર. એટલે સૌથી પહેલા તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરીશું અને આ સિદ્ધાંત વાપરી અને પછી એનો પરિણામી કંપ વિસ્તાર શોધીશું. તો કોસ ઓમેગા ટી વગેરેનો જે સહગુણક હોય એ કંપ વિસ્તાર બનશે. તો સંપાતપણાના સિદ્ધાંત જો મેં છે ને ક્વેશ્ચન શું છે, આ ક્વેશ્ચન પણ સારો ક્વેશ્ચન છે, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે ભાઈ બે એવા તરંગો ધ્યાનમાં લેવાના છે કે જેમના વચ્ચે કળાનો તફાવત ફાઈ હોય. તો તમે જોઈ શકો છો કે એકની કળા ઓમેગા ટી છે અને બીજાની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ. તો તફાવત દેખાય જ છે કે ફાઈનો છે. તો પહેલા છે ને સંપાતીકરણનો સિદ્ધાંત વાપર્યો, સંપાતપણાનો સિદ્ધાંત આપણે વાપર્યો અને પરિણામી કંપ વિસ્તાર આપણને મળી ગયો 2a cos phi/2. તો આમ મૂળભૂત તીવ્રતા I ચલે છે a² છે, I0 કોઈ એકની તીવ્રતાને આપણે I0 કહીએ. તો I0 ચલે છે a², પણ પરિણામી તીવ્રતા ચલે છે શું આવશે તો કે ભાઈ 2a cos phi/2 the whole square. તો I ભાગ્યા I0 આપણે કરીશું તો 4a² cos² phi/2 upon a². તો I બરાબર
4I0 cos સ્ક્વેર 5/2 તો આ પરિણામી તીવ્રતાનું સૂત્ર આપણને મળ્યું. એટલે જો કળા તફાવત 5 હોય તો પરિણામી તીવ્રતાનું સૂત્ર આપણને આ મળી ગયું. હવે આમાં પાછું ઓલું સહાયક અને વિનાશક વ્યતિકરણ કરવું હોય તો થઈ જાય. જો સહાયક વ્યતિકરણ માટે આપણને ખબર છે કે કળા તફાવતનું સૂત્ર, કળા તફાવતની કન્ડિશન શું હતી? 2n પાઈ હતી. તો અહીંયા 2n પાઈ મૂકો તો તીવ્રતા મહત્તમ જ મળશે. અને વિનાશક વ્યતિકરણ માટે કળા તફાવત છે ને 2n + 1 પાઈ છે. તો અહીંયા 2n + 1 પાઈ મૂકશો ને તો તીવ્રતા શૂન્ય જ મળશે. મતલબ એવો થયો કે અહીંયા આગળ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો પણ પરાય છે જ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજમાં આવ્યું મિત્રો? ઠીક છે. યસ સર. ઓકે. ત્યારબાદ સુસબદ્ધ અને અસુસબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય એ સમજાવો. અને એમાં સરેરાશ તીવ્રતા માટે શું કહી શકાય એ સમજાવો. તો આપણને તીવ્રતાનું વ્યાપક સૂત્ર I = 4I0 cos સ્ક્વેર 5/2 મળ્યું છે. તીવ્રતાનું વ્યાપક સૂત્ર I = 4I0 cos સ્ક્વેર 5/2 આ બધા માટે સાચું, ચાહે સુસબદ્ધ કે અસુસબદ્ધ. પણ જો સુસબદ્ધ ઉદ્ગમો હોય તો જે કળા તફાવત છે ને, સુસબદ્ધ ઉદ્ગમની વ્યાખ્યા જે છે કે જેમાં કળા તફાવત સમય પર આધારિત ના હોય. જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અને કળાનો તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો તેને સુસબદ્ધ ઉદ્ગમ કહેવાય. એટલે આ જે 5 વાળું પદ છે ને એ સમયથી સ્વતંત્ર છે. આ 5 વાળું જે પદ છે કળા તફાવત 5 એ સમયથી સ્વતંત્ર છે સુસબદ્ધ ઉદ્ગમમાં. તો જ્યારે સરેરાશ તમે તીવ્રતા શોધશો તો આ cos સ્ક્વેર 5/2 ની સરેરાશ અચળ પદ છે, સમયથી સ્વતંત્ર છે, એટલે એની એ જ આવશે. એટલે ઇન સૂત્ર એનો એ જ રહેશે. પણ જ્યારે તમે અસુસબદ્ધ ઉદ્ગમની વાત કરતા હશો, અસુસબદ્ધ ઉદ્ગમની વાત કરતા હશો ત્યારે આ જે પદ છે સમય પર આધારિત છે. તો સમય પર આધારિત હોય એવું તો cos સ્ક્વેર પદ હોય, સમય પર આધારિત હોય તેવું cos સ્ક્વેર વાળું પદ છે. તો એને મારે એની સરેરાશ કાઢવી છે. આપણને ખબર કે સાઇન વિધેય કે કોસાઇન વિધેયની સરેરાશ શું આવે? શૂન્ય આવે. પણ હજી cos સ્ક્વેર વિધેય છે ને એટલે મેં શું કર્યું પહેલા cos સ્ક્વેર થીટા એટલે 1 + cos 2 થીટા / 2 એટલે ખૂણો ડબલ કર્યો /2. તો હવે આ cos 5 સમય પર આધારિત છે તો એની સરેરાશ શું આવશે મિત્રો? હવે અસુસબદ્ધ ઉદ્ગમની વાત ચાલી રહી છે. સુસબદ્ધની વાત તો પતી ગઈ છે. તો આ સમય પર આધારિત છે તો સમય પર આધારિત વિધેય હોય cos કે sin તો એનું સરેરાશ શું આવે મિત્રો? 0 આવે. તો 1/2 ની તો સરેરાશ 1/2 આવશે ને અહીંયા 0 આવશે. એટલે આમ અસુસબદ્ધ ઉદ્ગમના કિસ્સામાં તીવ્રતા એક્ઝેક્ટ કેટલી આવશે મિત્રો? 2I0 આવશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ઠીક છે. તો એ બધી અહીંયા વાત કરી છે. વ્યવહારમાં બે સમાન પ્રકારના લેમ્પ હોય છતાં પણ તે શા માટે સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તતા નથી? એનું કારણ એ છે કે બંને લેમ્પ ભલે સમાન વોટેજના છે, સમાન કંપનીના હોય છતાં પણ એમાં અસંખ્ય સંક્રાંતિઓને કારણે તરંગો ઉત્પન્ન થતા હોય અને તરંગોની આવૃત્તિ અને કળા તફાવત અચળ રહે એવું તો શક્ય જ નથી. સમયથી સ્વતંત્ર એવું શક્ય જ નથી. એટલે બે સમાન કંપનીના સમાન પાવરવાળા પાવર રેટિંગ વાળા બલ્બ હોવા છતાં પણ તેઓ અસુસબદ્ધ ઉદ્ગમ તરીકે જ વર્તે અને દિવાલ પર એ આપણને પરિણામી તીવ્રતા I0 + I0 2I0 પ્રકાશ આપે. પણ જો બે સુસબદ્ધ ઉદ્ગમ હોય તો આપણને ખબર છે, જો બે ઉદ્ગમો સુસબદ્ધ હોય તો આપણને ખબર છે કે અમુક જગ્યાએ સહાયક વ્યતિકરણ થાય, અમુક જગ્યાએ વિનાશક વ્યતિકરણ થાય, કોઈક જગ્યાએ તીવ્રતા વધે, કોઈક જગ્યાએ તીવ્રતા ઘટે, એટલે આપણને શલાકાઓ રચાય. એટલે મિત્રો સ્થિર વ્યતિકરણની શલાકાઓ માત્ર ક્યારે રચાય? કોઈ કહેશે સ્થિર વ્યતિકરણ થવાની શરત શું? કોઈ કહેશે સ્થિર વ્યતિકરણ થાય તે માટેની શરત શું? ઉદ્ગમો કળા તફાવત અચળ રહેવો જોઈએ. હા, ઉદ્ગમો સુસબદ્ધ અથવા બીજી ભાષામાં ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. યસ ઓર નો ફ્રેન્ડ્સ?
જો ઉદ્ગમો સુસબદ્ધ હોય તો એવા સંજોગોમાં આપણને પડદા પર સહાયક અને વિનાશક વ્યતિકરણ શલાકાઓ મળે, પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ મળે. 17મા ક્વેશ્ચનમાં યંગનો પ્રયોગ દર્શાવેલ છે. તો બે સુસબદ્ધ ઉદ્ગમો મેળવવા માટે યંગે શું કર્યું હતું ખબર પડી તમને? અહીંયા એક સ્લીટ રાખી છે એટલે એમાંથી એક ઉદ્ગમમાંથી તરંગગ્ર બહાર આવશે અને S1 અને S2 એક્ઝેક્ટ સરખા અંતર રાખ્યા છે. S અને S થી S1 અને S2 ને S થી એક્ઝેક્ટ સરખા અંતરે રાખ્યા છે. એટલે એને કારણે શું થાય કે તરંગગ્ર એક સાથે જ S માંથી ઉત્પન્ન થતું તરંગગ્ર એક સાથે S1 અને S2 પર એક સાથે પહોંચે. એટલે મતલબ એવો થાય કે S1 અને S2 બંને એક જ તરંગગ્ર પરના બિંદુઓ બનશે અને એક જ તરંગગ્ર પરના બિંદુઓ તો સમાન કળામાં દોલન કરે. તો હવે આ S1 અને S2 કેવા ઉદ્ગમો બની જશે મિત્રો? સુસબદ્ધ. તો પછી સામે પડદો રાખે તો આપણને પડદા પર શું મળવું જોઈએ? પ્રકાશિત અપ્રકાશિત પેટર્ન મળવી જોઈએ મિત્રો. તો દેખાઈ જજો છે મિત્રો. ઠીક છે. હા સર. આ યંગનો પ્રયોગ થયો. તો કોઈ તમને એવું પૂછે કે યંગે કઈ ઘટનાનો ઉપયોગ કરીને બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા? તો જો અત્યાર સુધી એક જ તરંગગ્રહ હતું પણ પછી અહીંયા કેટલા તરંગગ્રહ બની ગયા? બે બની ગયા. યસ ઓર નો? યસ સર. તો યંગે કઈ ઘટનાનો ઉપયોગ કરીને બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા? એવું કોઈ પૂછે તો યંગે તરંગ અગ્રના વિભાજન વડે બે સુસબદ્ધ ઉદ્ગમો મેળવ્યા. તો યંગે કઈ ઘટનાનો ઉપયોગ કર્યો હતો બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવવા માટે? તો તરંગગ્રના વિભાજનની ઘટનાનો ઉપયોગ કરીને બે સુસબદ્ધ ઉદ્ગમો મેળવ્યા હતા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? યસ ઓર નો? ઠીક છે. હા સર. ત્યારબાદ 18મો ક્વેશ્ચન મિત્રો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. બે સ્લીટના પ્રયોગમાં પથ તફાવતનું સૂત્ર x સ્મોલ ડી અપોન કેપિટલ ડી ના સ્વરૂપમાં મેળવો. તો મિત્રો આખી ભૂમિતિ પરથી આ સૂત્ર સાબિત થાય છે. પથ તફાવત એટલે S1 થી P નું અંતર, S1 થી P નું અંતર એટલે S2P માઇનસ S1P શોધવાનું છે. તો પહેલા છે ને S1P શોધ્યું છે, પછી S2P શોધ્યું છે, પછી બંનેનો તફાવત લીધો છે અને એકદમ મેથેમેટિકલ સ્ટેપ છે ને એકદમ ભૂમિતિ પરથી સોલ્વ થાય છે, કશું જ નથી. તો આ એક પછી એક સ્ટેપ તમે લખશો ને અથવા લખેલા જશે તમે 2-3 વખત તો સોલ્વ થઈ જશે. બહુ સરળ છે. તો પણ મિત્રો યાદ રાખવાની વાત એ છે કે પડદાના મધ્ય બિંદુથી x અંતરે x અંતરે કોઈ બિંદુ હોય તો ત્યાં આગળ પથ તફાવત x સ્મોલ ડી બાય કેપિટલ ડી યાદ રાખજો. પણ બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અર્થાત આપણે એને શલાકાની પહોળાઈ પણ કહી શકીએ. તો શલાકાની પહોળાઈનું સૂત્ર શું છે મિત્રો? કોઈને યાદ છે? લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હા, એટલામાં કન્ફ્યુઝ ના થતા. લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ સૂત્રમાં સ્મોલ ડી શું છે? કોઈ કહેશે મને સ્મોલ ડી શું છે આ સૂત્રમાં? બે સ્લીટ વચ્ચેનું અંતર. વેરી ગુડ. બે સ્લીટ વચ્ચેનું અંતર. કેપિટલ ડી શું છે? સ્લીટ થી પડદા વચ્ચેનું અંતર. સ્લીટ થી પડદા વચ્ચેનું અંતર. એકદમ સાચી વાત. અને લેમ્બડા તો આપણને ખબર જ છે કે તરંગ લંબાઈ છે. ઠીક છે મિત્રો. ક્વેશ્ચન નંબર 18 ખૂબ જ અગત્યનો. ક્વેશ્ચન નંબર 19 પણ ખૂબ જ અગત્યનો કે ભાઈ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો પ્રકાશિત શલાકા માટે સહાયક વ્યતિકરણની શરત વાપરવાની કે વિનાશક વ્યતિકરણ? સહાયક. તો સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ શું છે મિત્રો? n n લેમ્બડા છે. પણ પથ તફાવત તો હમણાં સાબિત કર્યું કે x સ્મોલ ડી બાય કેપિટલ ડી. તો બરાબર n લેમ્બડા. તો x બરાબર શું આવશે? n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી આવશે.
તો n મી પ્રકાશ શલાકા હોય તો n લેમ્ડા ડી બાય ડી આવે, અને n+1 મી શલાકાનું અંતર શોધી કાઢીએ મધ્યબિંદુથી તો n+1 લેમ્ડા ડી બાય ડી આવે. અને હવે શું કરશું તો xn+1 માંથી xn બાદ કરી નાખીએ તો આપણને બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર મળી જાય. બસ તો એનું સાદુરૂપ આપો તો લેમ્ડા ડી બાય ડી તમને આવી જશે. એ જ પ્રમાણે બે ક્રમિક અપ્રકાશિત શલાકા માટે પણ યુ વિલ ગેટ ધ સેમ ટુ સેમ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો ત્યારબાદ ચલો વ્યતિકરણની બધી જ વાર્તાઓ પતી ગઈ. હવે વિવર્તનની વાત કરીશું મિત્રો. તો બે સ્લીટ વડે થાય ને, બે સ્લીટ વડે, તો એ આપણને ખબર છે કે વ્યતિકરણ છે. પણ જો એક જ સ્લીટ વડે થાય તો એને શું કહેવાય મિત્રો? એક જ સ્લીટ વડે થાય તો એને શું કહેવાય? વિવર્તન. વિવર્તન. બે સ્લીટ વડે સંપાતીકરણ વડે જે ઘટના ઘટે એ વ્યતિકરણ છે. પણ એક જ સ્લીટમાંથી જ્યારે તરંગગ્ર પસાર થાય તો એના વડે જે ઘટના ઘટે છે એ વિવર્તનની ઘટના છે, આપણને ખબર છે. મિત્રો એક ક્વેશ્ચન તમારા સિલેબસમાં નહોતો પણ મેં એક્સ્ટ્રા આપ્યો હતો અને કરાયો હતો પણ હતો. રિપલ ટેન્કના પ્રયોગ વડે આપણે સાબિત કર્યું હતું કે વિવર્તનની માત્રાનો મતલબ વાંકું વળવું. તે જ્યારે કોઈ કિરણ તરંગ અગ્ર અડચણ પાસેથી પસાર થાય છે, ત્યારે સહેજ વાંકું વળી જાય છે. તો એ વાંકા વળવાની ઘટનાને શું કહેવાય મિત્રો? એ અડચણની ધાર પાસેથી વાંકા વળવાની ઘટનાને શું કહેવાય મિત્રો? વિવર્તન કહે છે. તો જેટલું વિવર્તન રિપલ ટેન્કના પ્રયોગ પરથી આપણે સાબિત કર્યું હતું કે વિવર્તન ચલે છે લેમ્ડા બાય ડી ગુણોત્તર. પણ આ કેસમાં ડી શું છે મિત્રો? બે સ્લીટ વચ્ચેનો નહીં પણ સ્લીટની પહોળાઈ છે. અને હવેના ટોપિકમાં આપણે સ્લીટની પહોળાઈને ડી ના બદલે શેના વડે દર્શાવીશું? હવેના ટોપિકમાં સ્લીટની પહોળાઈને ડી ના બદલે શેના વડે દર્શાવીશું મિત્રો? સ્મોલ એ વડે. સ્મોલ એ વડે દર્શાવીશું. પણ તમને કોઈ એવું પૂછે કે વિવર્તન કોના સમપ્રમાણમાં છે, તો વિવર્તનની માત્રા કોના પર આધારિત છે? તો લેમ્ડા બાય ડી અથવા લેમ્ડા બાય એ પર આધારિત છે. એ રિપલ ટેન્કના પ્રયોગ પરથી સાબિત થયું. ઠીક છે? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. ચલો, આપણને એ પણ ખ્યાલ છે કે ધ્વનિ તરંગોનું વિવર્તન ખાસી માત્રામાં થાય છે. એટલે ધ્વનિ તરંગોનું વિવર્તન ખાસી માત્રામાં થતું હોવાથી અડચણ એટલે કે દરવાજાની સાઈડમાં કોઈ વ્યક્તિ બીજા રૂમમાં ઊભી હોય તો એનો અવાજ સાંભળી શકીએ છીએ. પણ ધ્વનિ તરંગો માટે લેમ્ડા બાય ડી ગુણોત્તર લગભગ 1 ની આસપાસ હોય છે. પણ પ્રકાશના તરંગો માટે લેમ્ડા બાય ડી ગુણોત્તર ખૂબ જ નાનો હોય છે. અર્થાત પ્રકાશના તરંગોનું વિવર્તન સાવ એટલે સાવ નહીવત થાય. ઓછી માત્રામાં થતું હોય છે. એટલા માટે જ પ્રકાશ હંમેશા સીધા માર્ગે જ ગતિ કરે છે એવું ધારી શકીએ છીએ. એટલે જ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. પ્રકાશના તરંગોનું વિવર્તન ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. ભગવાને ખૂબ જ સમજી વિચારીને આ બધી વસ્તુ બનાવી છે. તમને સમજાયું હશે જે તે વખતે, હા કે ના? હા, વાત થઈ હતી. હા સર. હવે વિવર્તન પર આધારિત 3 ક્વેશ્ચન છે. મધ્યસ્થ અધિકતમની રચના, પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમોની રચના, અને પ્રથમ અધિકતમ અને અધિકતમોની રચના. તો મિત્રો આકૃતિની અંદર ચલો સૌથી પહેલા મધ્યસ્થ અધિકતમ કઈ રીતે રચાય એ સમજીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક બિંદુવત, જો લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરીએ તો અહીંયા બિંદુવત ઉદ્ગમ છે. પણ લેન્સમાંથી પસાર થશો અને ઉદ્ગમ છે ને લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખ્યું છે. તો મુખ્ય કેન્દ્ર પર રાખ્યું હોય તો પછી કિરણો બધા કેવા બનશે? હવે લેન્સમાંથી બહાર નીકળીને સમતલ બની જશે, હા કે ના? યસ ઓર નો? સમાંતર બની જશે કિરણો બધા?
મુખ્ય અક્ષને અવાજ આવે છે મિત્રો? હા સર. તો મુખ્ય અક્ષને સમાંતર બધા કિરણો બની જાય તો તરંગ અગ્ર કેવું બનશે? સમતલ બનશે. હવે આ તરંગ અગ્ર અહીંયા સંપાત થયું, આપાત થયું. અમુક કિરણો તરંગ અગ્ર સ્લીટ પર આપાત થયું. હવે અમુક કિરણો સીધા માર્ગે જશે અને અમુક કિરણો અલગ અલગ ખૂણે વાંકા વળશે. પણ જે કિરણો સીધા માર્ગે જશે એના માર્ગમાં જો હું લેન્સ રાખું તો એવા સંજોગોમાં આ બધા જ કિરણો નો પ્રકાશીય પથ સમાન હોય. પ્રકાશીય પથ સમાન હોય એટલે બધા એક સાથે અહીંયા સંપાત થશે અને એક સાથે અહીંયા પહોંચે એટલે પ્રકાશીય પથ તફાવત કેટલો થયો? એક સાથે પહોંચવું એટલે પથ તફાવત કેટલો થશે? શૂન્ય થાય ને? શૂન્ય. શૂન્ય. તો પથ તફાવત શૂન્ય એટલે સહાયક વ્યતિકરણની શરત પડાવી હતી કે વિનાશક વ્યતિકરણની? સહાયક. સહાયક. તો અહીંયા જેટલા કિરણો સીધા માર્ગે જશે ને બધા જ કિરણો જેટલા કિરણો સીધા માર્ગે જશે એ બધા જ કિરણો સહાયક વ્યતિકરણ કરશે એટલે વચ્ચેનું જે બિંદુ છે એકદમ કેવું બનશે? વચ્ચેનું કિરણ કેવું? વચ્ચેનું એકદમ પ્રકાશિત બનશે અને એ જ આપણે વચ્ચેનું જે પ્રકાશિત આપણને ટપકું મળે છે એ જ આપણું શું છે મિત્રો? મધ્યસ્થ અધિકતમ. એ જ મધ્યસ્થ અધિકતમ છે. આયા બાત સમજ में फ्रेंड्स? ठीक છે? હા સર. इज इट ओके फ्रेंड्स? યસ સર. ચલો હવે માની લો કે અહીંયા આગળ કોઈ પડદો છે અને પડદાના પી બિંદુ પાસે મારે પથ તફાવત શોધવો છે. તો મિત્રો આ પી બિંદુ પાસે તમારે જો પથ તફાવત શોધવો હોય તો ધારો કે પી બિંદુ પાસેનો જે ખૂણો છે ને એ થીટા છે. ધારો કે પી બિંદુનો આ ખૂણો થીટા છે. તો મિત્રો look at this triangle. ઓકે. તો જુઓ તો પડદા પર પી બિંદુ આગળ વ્યતિકરણ માટે એમસી રેખા સાથે થીટા ખૂણો રચે છે. કાટકોણ ત્રિકોણ NQL આ કાટકોણ ત્રિકોણ NQL માં ફ્રેન્ડ્સ અહીંયા આગળ ખૂણો થીટા હોય ને તો અહીંયા પણ થીટા થાય અને એને કારણે અહીંયા પણ થીટા થશે એટલે આ જે ખૂણો છે એ પણ થીટા થશે. તો કાટકોણ ત્રિકોણ NQL માં સાઇન થીટા બરાબર શું થશે? જો મિત્રો ફરીથી એકવાર અહીંયા થીટા હોય એટલે અહીંયા પણ થીટા થાય અને એ થીટા થાય એટલે આ જે વાળો ખૂણો છે ને આવડો ખૂણો એ પણ થીટા થશે. તો હવે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાબા છેદમાં કર્ણ. સાબા તરીકે NQ અને કર્ણ તરીકે LN. હવે ખરેખર આ NQ શું જ ખબર તમને? જો આ પી બિંદુ તરફ તમે વિચારો તો L થી પી બિંદુ તરફનો માર્ગ આ છે, Q થી પી તરફનો માર્ગ આ છે. તો મિત્રો આ અંતર અને આ અંતર તો બંને સરખા છે, હા કે ના? Q થી શરૂ કરીને. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. તો પહેલા એક કામ કરીએ મિત્રો, NQ બરાબર હું લખી શકું LN ઇન્ટુ સાઇન થીટા અને LN ની કિંમત માની લો કે LN ની કિંમત એટલે સ્લિટની પહોળાઈ થઈ, હા કે ના? તો કેના ઇસે A સાઇન થીટા. ચલો અહીંયા સુધી પહોંચ્યા? યસ ઓર નો? યસ ઓર નો? યસ સર. હવે પથ તફાવત એટલે શું?
તો કોની કોનામાં પદ તફાવત? તો કે ભાઈ આપણે છે ને પી તરફ પહોંચવાનું છે, પણ ક્યાંથી પહોંચવાનું? તો એક કિરણ છે ને આપણે અત્યારે છે ને બે બિંદુઓ લઈએ છીએ. કયા કયા બે બિંદુઓ? તો એક એલ માંથી જતો કિરણ અને એક એન માંથી જતું કિરણ. પણ વિચારતા આપણને એવું ખબર પડી કે અહીંયા લંપાત દોરીએ ને તો આ અંતર ને આ અંતર તો સરખું થઈ જાય છે. તો મિત્રો તફાવત કેટલો? તો તફાવત તો આમ તો છે ને મારે કહેવું જોઈએ કે એનપી માઇનસ એલપી કહેવું જોઈએ. એન થી પી તરફનું અંતર અને એલ થી પી તરફનું અંતર. પણ તમે જોઈ શકો છો કે આ બિંદુ ક્યુ બિંદુ વિચારો તો ક્યુ થી પી તરફનું અંતર અને એલ થી પી તરફનું અંતર તો સમાન છે. તો હવે તફાવત કેટલો બાકી રહી ગયો? તો પછી આ બંને વચ્ચેનો NQ. તો પથ તફાવત આપણને મળી ગયો એનક્યુ. તો એનક્યુ એ જ આપણા માટે શું છે? પથ તફાવત. તો આમ સાબિત થાય છે કે જો પડદા પર બે બિંદુઓ, જો પડદા પરના બે બિંદુઓ એ અંતરે હોય, જો પડદા પરના બે બિંદુઓ એલ અને એન એ અંતરે હોય, એલ અને એન વચ્ચેનું અંતર એ છે, તો પદ તફાવત એ સાઇન થીટા. પણ પડદા પરના જો બે બિંદુઓ વાય અંતરે હોય, જો કોઈ પડદા પરના એવા બે બિંદુઓ ધ્યાનમાં લઈએ, પડદા પરના એવા બે બિંદુઓ ધ્યાનમાં લઈએ કે જે વાય અંતરે છે. અત્યારે તો મેં કયા બે બિંદુઓ ધ્યાનમાં લીધા હતા કે જેનો અંતર એ હતું. પણ માની લો કે પડદા પરના એવા બે બિંદુઓ ધ્યાનમાં લઈએ કે જેનું અંતર વાય હોય, તો પદ તફાવત શું થાય મિત્રો? વાય સાઇન થીટા. તો મિત્રો આ પડદા પરના પથ તફાવતનું સૂત્ર આપણને મળી ગયું. વાય અંતરે જો બે બિંદુઓ હોય તો પથ તફાવત વાય સાઇન થીટા થાય. મધ્યસ્થ અધિકતમ માટે તો આપણને ખબર છે કે પથ તફાવત શૂન્ય થવો જોઈએ. પદ તફાવત આપણને ખબર છે કે વાય અંતર માટે વાય સાઇન થીટા છે અને મધ્યસ્થ અધિકતમ માટે પદ તફાવત શૂન્ય થવો જોઈએ. તો પદ તફાવત શૂન્ય થવા માટે સાઇન થીટા પણ 0 થવું પડે અર્થાત થીટા પણ 0 થવું પડે. એટલે કોઈ તમને એવું પૂછે કે મધ્યસ્થ અધિકતમની શરત શું? તો મધ્યસ્થ અધિકતમની શરત એ છે કે થીટા બરાબર 0. મિત્રો હવે આવતા લેક્ચરની અંદર હું તમને પ્રથમ ન્યૂનતમ તમને ખાલી તમે છે ને આટલું વિચારીને આવજો મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આ વાય અંતરે પદ તફાવત વાય સાઇન થીટા થાય છે એવું યાદ રાખીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પ્રથમ ન્યૂનતમની શરત અને ન્યૂનતમોની શરત સમજાવીશ, પ્રથમ અધિકતમોની શરત અને અધિકતમોની શરત સમજાવીશ અને આ ચેપ્ટરનું બાકી રહેલું કામ ફિનિશ કરીશું અને તમારા ડાઉટ્સ પણ લઈશું. તમે નેક્સ્ટ લેક્ચરમાં તમારા MCQ ના ડાઉટ્સ લઈને આવજો. સોમવારે મળીશું. આજનો લેક્ચરમાં ખાલી 2 ટોપિક બાકી છે. હવે વિવર્તનમાં ન્યૂનતમોની શરત અને અધિકતમોની શરત શાંતિથી સમજાવવી પડે એમ છે. એકવાર સમજાવી દઈશું તમને. તો આવતા લેક્ચરમાં આપણે શરતો સમજી અને વિવર્તન અને વ્યતિકરણ વચ્ચેના તફાવતના મુદ્દાઓ પણ છે સમજી અને તમારા ડાઉટ્સ સોલ્વ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ઠીક છે? ઇઝ ઇટ ઓકે? આ પતે પછી તો MCQ જ કરાવશો ને સર? હા, એટલે આ ચેપ્ટર પત્યા પછી તમારા MCQ ના ડાઉટ્સ સોલ્વ કરાવીશું. તમારી ઈચ્છા હશે તો રિવિઝન કરાવીશું, પણ મને લાગે છે કે 11 થી 14 ચેપ્ટર લગભગ રિવિઝન કરવાની જરૂર નથી. છતાં પણ તમારી ઈચ્છા હશે તો કરાવીશું. બાકી હવેના લેક્ચરોમાં તમારા ડાઉટ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે સર. અને સર ગુજસેટ માટે બધા MCQ કરવાના? ગુજસેટ માટે બધા MCQ કરવાના એટલે કહેવા શું માંગે તું? એટલે જે કટ પોર્શન થઈ ગયો છે એના બી કરવા પડે? ના, કટ ગુજસેટમાં નહીં આવે પણ JEE નીટ માટે આવશે.